ઇતિહાસ ભાગ 6 આપણે જોઈએ. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવેલું હતું? વોરન હેસ્ટિંગના સમયમાં. ખાસ યાદ રાખવાનું, કલેક્ટરનું મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવેલું હતું વોરન હેસ્ટિંગના સમયમાં. કયા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? કોર્નવોલિસે. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોને અમલમાં મૂકી? કોર્નવોલિસે. અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદના કાપડ ઉપર નાખેલી હતી? તો કે 80%. હિંદના કાપડ ઉપર અંગ્રેજોએ 80% જકાત નાખી હતી. કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો? તો કે વિલિયમ બેન્ટિંગ. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો? તો કે વિલિયમ બેન્ટિંગે. ક્યારે? 1829માં. ખાસ યાદ રાખવાનું, સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોને અમલમાં મૂક્યો? વિલિયમ બેન્ટિંગે 1829માં. કોણે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરવાનો વિચાર કર્યો હતો? તો કે લોર્ડ મેકોલોએ. ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર કોણે કર્યો હતો? લોર્ડ મેકોલોએ. ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા હતા? તો કે ગુલામીની કેળવણી. ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો? 1834માં. યંત્રો કે માનવ બળ દ્વારા વપરાશી ચીજ વસ્તુના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપનું વસ્તુઓ ઉપયોગ થાય તેને શું કહેવાય છે? તો કે કાચો માલ. કોના અવસાન બાદ અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકી નહોતી? તો કે ઔરંગઝેબના અવસાન બાદ. દીવાની સત્તા એટલે કઈ સત્તા? તો કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. તો જો આ ખાસ યાદ રાખવાનું, દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કેટલા રાજ્યોની દીવાની સત્તા મળી હતી? તો કે 3 રાજ્યોની. બક્સરનું યુદ્ધ થયું તે પછી અંગ્રેજોને 3 રાજ્યોની દીવાની સત્તા મળી. જમીનના ઉપયોગ માટે સરકારને ભરવા વેરાને શું કહેવાય છે? તો કે જમીન મહેસૂલ. કંપની સરકાર ઇરાદાપૂર્વક કયો ધર્મ અંગીકાર કરવા અરાવી અને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે એવું ભારતીય લોકોને લાગ્યું? તો કે ખ્રિસ્તી ધર્મને. કયા મુલાયમોએ બારીક મલમલ દુનિયા માટે માંગ હતી? તો કે ઢાકાનું મલમલ પ્રસિદ્ધ હતું. હિન્દુઓએ અંગ્રેજોની સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવેલું હતું? તો કે આગ્રામાં. તો આ ખાસ યાદ રાખવાનું, હિન્દીઓએ અંગ્રેજોની સલામ ભરવી એવું ફરમાન આગ્રામાં બહાર પાડવામાં આવેલું હતું. અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશને કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી? તો કે ગ્રામ પંચાયતને. અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ છે તે ગ્રામ પંચાયતને માનવામાં આવતી હતી. ઈસવીસન 1857માં સંગ્રામમાં કયા સ્થળની પલટનને નવી રાઇફલો સ્વીકારવાનો ઇનકાર કર્યો? તો કે બરાકપુરની જે પલટન છે તેમને રાઇફલ સ્વીકારવાનો ઇનકાર કર્યો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરાયો હતો? તો કે 31 મે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે 31 મેનો દિવસ નક્કી કરાયો હતો. 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવેલી તેનું નામ શું હતું? તો કે એનફિલ્ડ રાઇફલ. 31 મે નક્કી કરાયો હતો દિવસ અને એનફિલ્ડ રાઇફલ હતું નામ. એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં શેની ચરબીનો ઉપયોગ થતો હતો? તો કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો કે મંગલ પાંડે. 1857ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે. બિહારમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? તો કે કુંવરસિંહે. ખાસ યાદ રાખવાનું, બિહારમાં કુંવરસિંહે. દિલ્હીમાં બહાદુર શાહ ઝફરે. કાનપુરની વાત કરીએ તો કે કાનપુરમાં નાના સાહેબ પેશવાએ. તો બિહારમાં કુંવરસિંહે, દિલ્હીમાં બહાદુર શાહ ઝફરે અને કાનપુરમાં નાના સાહેબ પેશવાએ આગેવાની લીધી હતી. કાનપુરની મુક્તિ માટેના સેનાપતિ પદ કોને પૂર્વક સંભાળ્યું હતું? તો કે તાત્યા ટોપેએ. કાનપુરની મુક્તિ માટેનું જે સેનાપતિ પદ છે તો સેનાપતિ પદ કોણ હતા? તો કે તાત્યા ટોપે. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતાં મેરઠના સિપાહીઓએ સૌપ્રથમ કયા શહેરનો કબજો લીધો? તો કે દિલ્હીનો. સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થતાં મેરઠના સિપાહીઓએ સૌપ્રથમ કયો શહેરનો કબજો લીધો? તો કે દિલ્હીનો કબજો લીધો.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા નેતાઓએ પોતાને જ પોતાની તલવારથી હાથેથી કોણીમાંથી કાપીને ગંગામાં પધરાવી દીધો હતો? તો કે કુંવરસિંહે. ખાસ યાદ રાખવાનું, સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા નેતાએ? તો કે કુંવરસિંહ છે તેને જ પોતાનો તલવારથી હાથ કોણીથી કાપી અને ગંગામાં પધરાવી દીધો. તો આ કુંવરસિંહ છે તેમને બિહારમાં પોતાનો આગેવાની લીધી હતી. કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો નહોતો? તો કે ઝાંસીનો. જૂન 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કોણે કર્યો હતો? તો કે અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ. અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામના કયા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા? તો કે તાત્યા ટોપે. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 10 મે 1857. ખાસ યાદ રાખવાનું, 1857ના સંગ્રામની શરૂઆત 10 મે 1857ના રોજ કાનપુરમાં શરૂઆત થઈ હતી. કઈ જગ્યાએ? તો કે કાનપુરમાં 10 મે 1857માં. અંગ્રેજ સરકારના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા માટે કોણે અદ્વિતીય કામ કર્યું હતું? તો કે વાઘેર સ્ત્રીઓએ બેટ દ્વારકામાં. પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો? તો કે નાયકડા લોકોનો. તો આ યાદ રાખવાનું કે નાયકડા લોકોનો સંગ્રામ તો કઈ જગ્યાએ? તો કે પંચમહાલમાં. તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યાવાનું મનાય છે? તો કે ભાઈ નવસારીમાં. તાત્યા ટોપે અંતિમ દિવસો છે તે નવસારીમાં ગાળ્યાવાનું પણ મનાય છે. નાના સાહેબ પેશવાએ પોતાના અંતિમ વર્ષો તો કે સિહોરમાં મનાવવાનું મનાય છે. હિન્દી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો? તો કે 7 રૂપિયા. હિન્દી સિપાહીને માત્ર 7 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. લશ્કરમાં ભારતીયોનું પ્રમાણ 6 અને સૈનિક અંગ્રેજનું પ્રમાણ હતું 1. એટલે કે ભારતીયો 6 અને અંગ્રેજ 1. અંગ્રેજી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતા હતા? તો કે 150 રૂપિયા. અંગ્રેજી સિપાહીને 150 રૂપિયા અને ભારતના સિપાહીને ખાલી 7 રૂપિયા. 1857ના સંગ્રામનું પ્રતીક કયું હતું? તો કે રોટી અને કમળ. આ યાદ રાખવાનું, 1857ના સંગ્રામનું પ્રતીક હતું રોટી અને કમળ. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ક્યાં ઉપદેશ આપેલો હતો? સારનાથમાં. ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો હતો? તો કે શંકરાચાર્યએ. ઉપનિષદના વિચારોનો વિકાસ શંકરાચાર્યએ કર્યો હતો. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધના પિતાનું નામ તો કે સુદ્ધોધન. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ, પિતાનું નામ સુદ્ધોધન અને પત્નીનું નામ યશોધરા. ગૌતમ બુદ્ધ કયા કુળના હતા? તો કે ક્ષત્રિય કુળના. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ હતું રાહુલ. ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કરેલ તેને શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ એટલે કે બોધિ ગયા. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ એટલે કે બોધિ ગયા. ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? કુશીનારામાં. જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ હતું બોધિ ગયા અને નિર્વાણ પામ્યા તે સ્થળ હતું કુશીનારા. ગૌતમ બુદ્ધ કયા વર્ષે નિર્વાણ પામ્યા? તો કે 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા. ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો કપિલવસ્તુ પાસે લુંબિની વનમાં અને ગૌતમ બુદ્ધની માતાનું નામ હતું માયા દેવી. કેટલા વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી? બૌદ્ધ ધર્મની? તો કે 2500 વર્ષ પહેલા. ગૌતમ બુદ્ધ કઈ પ્રજા ગણરાજ્ય સાથે જોડાયેલા હતા? તો કે શાક્ય ગણરાજ્ય સાથે. તો આ ખાસ યાદ રાખવાનું, ગૌતમ બુદ્ધ છે તે શાક્ય ગણરાજ્ય સાથે જોડાયેલા હતા. ગૌતમ બુદ્ધ શા માટે વનમાં જઈને તપ કરવાનું ઈચ્છતા હતા? તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? ખાસ યાદ રાખવાનું, પાલી ભાષામાં. ગૌતમ બુદ્ધ છે તે પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા હતા? તો કે સત્યની શોધમાં. ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. કયા વૃક્ષ નીચે? તો કે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધને કેટલી વયે જ્ઞાન પ્રાપ્ત થયું? તો કે 36 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્ત થયું, વૈશાખી પૂર્ણિમાના દિવસે અને પીપળાના વૃક્ષ નીચે. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.